નીઝર તાલુકાના નીઝર ઉચ્છલ તરફ જતા રસ્તાના પતાડગંગા માઈનોર બ્રિજ પર મોટા ખાડાઓ જોવા મળ્યા. તાપી જિલ્લામાં આવેલ નીઝર તાલુકાના નીઝર ગામના બ્રિજ પર જીવલેણ ખાડાઓથી વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. તાપી જિલ્લાના નીઝર ગામ એક તાલુકા લેવલનું ગામ ધરાવતા જ્યાં ઉચ્છલ તરફ જતા રસ્તા પર બ્રિજ બનાવવામાં આવ્યું છે, જે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યું છે. બ્રિજ પર મોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળે છે. આ રસ્તા ઉપરથી અને બ્રિજ પરથી તમામ અધિકારીઓ અને ધારાસભ્યશ્રી અને મંત્રી જંત્રી અને પાર્ટીઓના તમામ હોદ્દેદારો અવર જવર કરે છે, છતાં પણ કોઈને આ ખાડાઓ નજરે પડતા નથી. તમામ હોદ્દેદારો નીઝર તાલુકામાં આવેલ ગામોમાં સભા અને મીટિંગો કરી પોતપોતાના ફૂલગુચ્છાથી સ્તરકરનો લાભ લઈ આંખ મીચીને પાછા એ જ રસ્તે એ જ બ્રિજ પરથી પોતપોતાની સભા પૂર્ણ કરીને જતા હોય છે, પણ તમામ હોદ્દેદારો કે કર્મચારી કે ધારાસભ્યશ્રીને આ ખાડાઓ નજરે પડતા નથી. જનતાની શું મુશ્કેલીઓ છે એનાથી કોઈને પડેલી નથી. કોઈના આવાસો અધૂરા પડ્યા છે, તો કોઈના બિલો અટકી રહ્યા છે, તો કોઈ હક અધિકાર માટે આંદોલનો કરી રહ્યા છે, પણ સરકારશ્રીને કોઈ ફરક પડતો નથી. જનતા ભલેની આંદોલન કરે કે વિરોધ કરે, સરકારને કંઈ ફેર પડતો નથી, ના તો કર્મચારીઓને ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને. એમને તો ફક્ત ને ફક્ત મીટિંગો, સભાઓ અને કાર્યક્રમો જ કરવાશે, જેવા કે નીઝર તાલુકામાં જ જોઈ લો. ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ ધૂમધામથી ચાલી રહી છે. સરકાર લાગે છે કે જોરશોરથી 2024ની ચૂંટણીની તૈયારીમાં લાગી પડ્યા છે, તો સરકારશ્રીને ક્યાંકથી જનતાની પડતી મુશ્કેલીઓ જોવાશે. જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજ કા ભારત સમાચારને. રિપોર્ટર સતીલાલ પાડવી, નીઝર.